જ છે એટલે હોય તો ફરો તમે હવે હા ફરો હાથ પેણા ઉભી રહી જો ભાઈ આ મારો કપાતર જોઈ લેજો બરાબર આ તેવી વખત પાછો ગયો છું પૈણાયા વગર જાન લઈને આવ્યો જો અવાજ ના કરતો તમારે શાંતિ રાખવી પડશે તો મજા આવશે હસવાની છૂટી છે પણ અવાજ ના આવવો જોઈએ બધો આ કપાતર 23 વખત હું પૈણાવા લાવ્યો છું પણ મારે અડધી પાને પાછા જવું પડ્યું છે હવે આજે આ ઋષિકેશમાં અહીંયા કર્યું છે કંઈક જો એના લગ્ન થઈ જાય એ બધા તમે ભગવાનના ગંગા મૈયાને પ્રાર્થના કરજો કે આજે તો વહુ લઈને હું ઘેર જાઉં તમે જુઓ છો ને મારા કપાતર કેટલો ડાયો છે કેટલો શાંત છે એનું ડ્રેસિંગ કેટલું વ્યવસ્થિત હોય છે પણ તોય કોઈ એને ગમાડતું નહીં આ એનો અણવર એવો જોડે હોય છે ને તે એનું ધ્યાન રાખતો નહીં જો નખાવજો ને તાપ નહીં લાગે ને તો કે ના ખામાં આ એટલે તો તેવી વખત પાછો ગયો છે જુઓ કરો છો ભાઈ તમે બધા પૈણ્યા છો ને કર્યું છે કોઈ દાડ તમે આવું જોઈ લો કેટલું મસ્ત ડાન્સ આ ઘોડી હાથેનો ડાન્સ છે ઘોડી ઉપર બેઠો છે હેલો બાપુને બોલાવજો ભાઈ બાપુને બોલાવજો ઉપરથી એ હમણાં પછી બહાર ઉભા રાખો એ પેલા ભાઈને બહાર નીચનો નીકળો છે વરઘોડો હેલો અલે આ વેવાઈ કોણ વેવાણ આ કોઈના ઠેકાણા નહીં આવી તો એ વેવાણ આઈ ટળો ને હવે આઈ ટળો જાણે એની જોડે નહીં પરણાવી એમ હેલો ગમાડ્યો છો તમે તો જ લઈને આવ્યો છું ને હું મારા અમેરિકા મોટી થયેલી સોડી આહાહા. અને દૂધના ફૂલ જેવી મારી સોડી હા. ગુલાબના ગોટા જેવી મારી સોડી હા. અને હું આવા મુરતિયા જોડે પરણાવું ભાઈ પણ એ તો તમે જોયો તો એ જ છે ને બીજો થોડો લઈને આવ્યો છું હું અલા ભાઈ હા, બોલો. મીવો હરો તાર તો મસ્ત દેખાતો તો તા મસ્ત જ છે ને એ તો એનું ડ્રેસિંગ એવું કરાવી લાવ્યું અત્યારે ફેશન છે આ તો વ્યવહાર મારા બેટા અભ્યાસ કરે છે અલ્યા વેવાઈ છે પણ જો વેવાઈ આ પૂજા કરવા કોણ બેસે બાપા હા બોલ બેટા બોલ મને ઓછમ લાયા છો તમે હે ઓછમ લાયા છો તમે તને લગ્ન કરાવવાના તા ના માર તો પૈણું નહીં તો હું જખ મરાવા અહીં આવ્યા છીએ આપણે પૈણું કરતો તૈયાર કરી વરઘોડામાં જવાનું છે હું તો વરઘોડામાં રહીશું તારો જ વરઘોડો કાઢવાનો હતો ને પણ માર પૈણું નહીં પૈણવું પડશે અહીંયા લાયા છે જો ના એ અણવાર સમજાય તારા ભાઈબંધને તમે પૈણી જાઓ ને હવે મારા પૈણું નથી એટલે મારા પૈણું નથી પૈણું નહીં બાપા પૈણું નહીં તમે બિહાર બોલાવો બીજા કોઈ બિહાડો અલ્યા અણવાર તું લઈને આય ને મારા છોકરાને પેલા સાફ કરી દેવાનું હવે આ 3 વર્ષનો હતો અને એની માં મરી જઈ આ પછી માં ને બાપ જે ગણો એ હું આવડો મોટો કર્યો તેવી વખત જોન લઈને ગયો છું આ 24મી વખત આવ્યો છું અહીંયા અને તોયાના નખરા જોવો છો ને તમે આ માર નહીં પૈણું જો ના અલા નાય ને ભાઈ અહીંયા લે બિહાડ ઉપર બિહાડ બાપા બોલ મને
મને બીક લાગે છે અહીંયા. હવે કશી પૈણવાની આની બીક હોય મારે જવું છે. આ પછી જવાનું બધું હવે કાલે મને જવું છે. લગન બધું પછી- કાલે હવે અત્યારે બધું બંધ મને બીક અહીં લાગે. શાંતિ જ બેસી જા હે લે જો વ્યવહાર વ્યવહાર આહાહા. અલા પકડ નહીં પરણું, નહીં પરણું. અલ્યા અનવર લઈને આવીને ભાઈ હવે તો વ્યવહારની વ્યવહારને પૂજા કરવા બેસી ગયા અને આ મહારાજ ક્યાં મર્યા બાપા, મને બૈરાથી બીક લાગે છે. કશું ના અરે તો થાય આ તો. પૈણે પછી કશું ના થાય તું બધા બેસ કહેતા હતા કરંટ આવો. આ કરંટ બધું આવશે આપણે લાઈટ બંધ કરીશું કરંટ નહીં આવે તું બેસી જા મને બીક લાગે છે. અરે તું બેસ આ તો મજા આવશે લગન થયા પછી બહુ મજા આવશે હેડો. લે ચડા ટેકો દઈ ચડા હે ના હવે ચડ ને દમ લગા કે હાઈશો લે બેસ બેસ બળદેવી બસ બાપા, હા જો જો આ, જો આ. તું દૂધની બાટલી તો લઈ આવો. લાવીએ બધું આવશે તું પેલા લઈ લે ચાલ ઘેર તો બનાલો છો. તું પેણ પૂજા કર લગન પછી લાવીએ છીએ. 60 વર્ષનો થયો હજી દૂધની બોટલ પીવો છે હો મારે નહીં પરણવું, નહીં પરણવું, નહીં પરણવું, નહીં પરણવું. નહીં પરણવું બાપા, નહીં પરણવું. એ મારા ભગવાન હેલો હેલો આ મારે તો શું થશે અલ્યા મારું શું થશે પણ અલી વિદ્યાબુન આ તારા ભાઈને સમજાય ને કોક સમજાય ને અને બિહાર ને અહીંયા તારા ભાભી લાવી હોય તો આ તો પહેલી વાર છે એટલે આવું થાય ચિંતા નહીં હા, કરવાની હા જો પહેણાઈ દઈશું ગમે તેમ કરીને હવે બિહાર અરખો બિહાર ચલો દમ લગા કે टोली सजा के रखना હજી તો તમે શિખામણ આપો બેહો વાત કહો હજી તો એમની છોડી કેવી છે ને એનો પણ દોડો હાલો 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 ભાઈ હરખું કરાવો ભાઈ આ બાપા, બોલ બોલ બેટા બોલ આ ખાવ મને ભૂખ લાગી છે તે. હા અરે ખાવાનું આ તો પેલું લગન પછી ખાવાનું છે લગનનું પકડવાનું છે હાથમાં હતો એ? ઓવે હાથ હમણાં ફ્રી ના રહે એટલે પકડી રાખવું પડે બાપા, બસ. આપણે તો ઘેર રોજ શાક કરીએ છીએ આવું. એ ભલે શાક કરતા હોય તો હાથમાં પકડી રાખવાનું તારે ખાવું ના હો? હા હવે કન્યાને બોલાવવાની વ્યવસ્થા લગન કરો પછી બધું મારા બસ છે શાંતિ રાખો લગન લે આ પછી ચોકલેટ લે ચોકલેટ ખાઈ લેજો ચાલ જોઈને કેટલો સરસ ડાન્સ કરો છે હવે આ કન્યા પસંદ ના કરે આજ લગ્ન થઈ જવાના तू चीज बड़ी है मस्त तू चीज बड़ी है मस्त કશું બીક નહીં લાગતી બાપા, યાર, કોઈ થાય નહીં અમારે તો કશું ના થાય આખું ગામ પડ્યા છે. હેડો થોડું ઓછું રાખજો બધા આવા ચમડાને એવું રાખજો વાંધો નહીં દમ લગા કે આઈશો. ચરાઈ દીધા છે. આ હૈશો હૈશો કર્યા હવે તેવી વખત પૈણાવા આવ્યો છું ને હૈશો કર્યા છે આ મારી શું દશા થતી હશે કહેજો તમે લે ભાઈ ખાય નહીં તું યાર મગ. બોલો લે. એ હમણાં એક લગન સીધી રીતે બેન કરી લે બસ લો વન્યા કન્યાને બોલાવવાનું કરો કઈ તમે તમે લઈને આવો જાઓ હા લઈને આવો જાઓ કન્યાને લઈને આવો અલ્યા છત્ર પછેડો તો રાખો
પેલું કપડું જો શાંતિ રાખજો ભાઈ. કન્યાન મામો ગયો, આ કન્યાન મામો ગયો છે ભાઈ. કોણ છે? તો બરાબર છે. ચલો હવે કન્યાની પધરામણી. ભાઈ મંગળ ગીત ગાવજો જરા. કન્યા આવો તો ગાવનો એકાદું. આયો છે તોરણે અતિ ગળો ફૂલે ગળો મસ્ત કન્યાએ વરની રખ્યો અતિ ગળો ફૂલે ગળો મસ્ત જાનમાં જાનડીઓ હતી ઘડી ગાય છે હસગી મોઢું તો બતાવતી નહીં. આજે હજી તો બેઠી છે. બહુ ઉતાવળી ભાઈ આયા. કન્યાએ બહુ ઉતાવળી કે માઇક લાવો. અરે પણ પેલા મારા છોકરાને બેવા દે, જોવા દે, જરા નજર કરવા દે, પછી થાય છે. બોલ તું કે બાપા બોલ બેટા. આપણે મોઢું બતાવો તો હું તો પહેણું ન જો મારે પહેણું હજી તો બેહાડ્યા છે ને, ખાવું છે. હજી તો ખવાય નહીં બેહાડ્યા યાર. છે. હજી બેન આ પૂજા કરાવી દી પછી. પણ બાપા હા બોલ બોલ બોલ. હું મોઢું ના જોવું જ નહીં પહેણું ન મારે નહીં પહેણું અરે અણવર નહીં પહેણું, નહીં પહેણું. ભરાઈ જાય ને પાછળ પાછળ ભરાઈ જાય. બાપા રે મરી ગયો હું તો હાય હાય મરી ગયો હા પહેણાઈને મારી નાખતી મને ચાલુ હે ને. હાલો હાલો લો. દરરોજ વખૂટી છે કરંટ આવે છે. દરરોજ વખૂટી છે હાલો અલા આ અણવર એના જેવન જેવો છે. લે આ ભાઈ પહેલી વાર છે એટલે આવું થાય તો. નહીં પહેણું મારા તું પહેણ લે મારા હાટે તું પહેણ મારા નહીં પહેણું લે તું પહેણ તારા પહેણું છે કોકના છોકરાનો ખર્ચો કરવાનો મારે. મારા કોકના છોકરાનો ખર્ચો કરવાનો. મને પહેરાની બીક લાગે અરે કશું નહીં બીક લાગતી. પહેલા તું લગ્ન કરી લે પછી બધું આ થઈ જશે. ચલ આ ઈશો વગર તો ઉપર ચડતો નહીં. હવે આગળ ઉપર શીખ હવે શું થશે. લે હવે તારે વાત કરવી હોય તો વાત કર. मुझे शादी नहीं चाहिए બાપા शराबी है કઈ ભાષામાં બોલો છો આ તો અલે વ્યવહાર આ કેમનું લાવી છે? આ બેનપણી ઊભી છે આ તો જોડે. હા शराबी पिए છે शराबी पिए છે એ હે આ લોચા તો છે કઈક. ભાષા કેમ આવી છે આ બધું મને કઈક લોચા તો લાગે છે કઈક. બગડમ બગડમ બોલો અચ્છા પણ જે છે લગ્ન કરી દે ને આપણે પૈણવાનું થાય છે ને તારે. મોઢું જે આગળ તો નહીં તારે પૈણવાનું જ છે ને જોતો આપણે તો. બસ મોઢું બતાવત તો મોઢું તો ના બતાવો કોઈ. તમે જ પૈણી જો પહેલા તું તારા મારા તને પૈણાવો છે. પૈણી જો આપણે તો રોટલા જ ખાવા ગરબા બાપા જો તું પૈણી જાય ઘેર વહુ આવી જાય પછી ઘર અંબાડી લે એટલે મારે કોઈ ચિંતા નહીં મારા પૈણવાની. મારે હવે આ ઉંમરે હું પૈણી નું કરવાનું. બાપા મારા જોયા આગળ પૈણવાનું નહીં અરે તો બધું તમારા થશે. જોયા આગળ પૈણવું હોય તો પૈણો પેલા એક બે વાતો તો કર પછી જોઈ લેજે. અડી તો જો કરંટ આવે. તારા ભર હા એ ભાગોળ બધા ભાઈબંધ બેઠા હતા ને હા એ બધા શું કહેતા હતા હા. તો કોક બહેરા નડીએ ને તો કરંટ આવે એ તો બધા ઘોડા હતા, કશું કરંટ ના મને તો આવે. બીક લાગે છે એ તો આ બધા પાણી પૂછી જો કોઈને કરંટ આવે છે? તું અડી જાઉં હું અડી જાઉં અડી જાઉં હા અડી જો. અડી જો કશું ના થાય. આખું ગામ પાણી છે ને नहीं 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 मुझे नहीं ના લાગે કશું તું અડી કશું જો. ના થાય યાર આ. આ તો વગર કીધું એમને જ કરંટ આવે છે આવે છે ઓ આ શેઠથી આટલું આવે છે છૂટા. આડું તો જેટલું આવશે છૂટો આવે છે. પપ્પા 480 વોલ્ટ આપણે બે જાન પૈણી જાન પછી કોઈ નહીં આવે કરે. પેલા બેહી જાઓ ને ગોઠવણ કરી આવે. હે? મોટું જોવું છે ફ્યુઝ ઉડાડી દીધી, બેહી જાઓ. અલે બેન ઓ એની બેનપણી બરાબર છે બરાબર. એનું મોઢું મોઢું બતાવાય હવે. મમ્મી છે તારી ના મમ્મી એની બેનપણી છે. એની બેનપણી છે. મને તો હું જોવા પહેલા એના ઘેર જતા એની માં હતી ને ઉપર બેનપણી ચોથી થઈ જઈ યા ના ભાઈ આ ગમે છે? મને પાક્કી ખબર છે ના, ના, આ જ અરે હતી. મને ના ભાઈ ના આ જ હતી. એને કીધું મારી સોરીને જોવા જ મેં કહું ના ના આ જ સોરી હતી. કે મારી સોરી તો મમ્માને ઘેર જઈ છે હું પાછો આવ્યો હા આ જ હતી ની માં ના, ના. પાક્કા પાયો હા હા મને ખબર છે આ ગમે છે? આ ગમે છે? ના ના એવું ના પેલા બોલાય. મોઢું કમાડો તો ને અરે આ તો ભીણકો લાગે હું તો એને મોટા ભાઈને જોવા આવ્યો હતો એ હા.
લ્યો કરો બાપા બોલ હરખે નહીં આવો મો આ બધા આ ભાષા અગ્રમ બગ્રમ તગ્રમ છે હે આ અને આ કશા ચંપુ નહીં છે ભાઈ આવો. તારી બેનપણીનું આ શું છે બધું આ ચઈ ભાષા બોલીને શું કરે છે આ? અરે હું તો ઓરે ગ- ઇંગ્લિશ ભણેલી આ. ઓહો હો એટલે ફોરેન થી આવી છે તો પણ હું ગમું છું કે નહીં એવું ખબર પડશે ને તો પૂછી જો ને પણ અડી જો કરંટ આવે છે થોડું પકડ શેરો પકડ હા. તને આવે મને આવે તો તને આવે બધાને. પકડ. ઓહોહોહો. હા પુંપારા મારે છે અડી જો નહીં આવે આ તો જબરો 440 વોટ આ વખત આવ્યો ભાઈ આ કરંટ તો આમ તો નથી આવતો. આ આ તને આપણાથી આમ બોલ. આવ્યો હવે તો ગોગા જેવું કોમકાજ છે બાપા હા બાપા હા બોલ બોલ પણ કયો મોઢું બતાવે નક મારે તો નહીં પહેરું હવે એની બેનભાઈ બતાવી દે, કેમ બે મોઢું મોઢું બતાવી દે. બતાવો હવે આવું ના કરે આ પર રૂડો રૂપારો ને આપણી લાજ જાય તું બતાવ મોટું મોટું કેમ બતાવું હા હે સાસ પીવું છું પણ આવું ખબર પડી બધી પેલા ખબર પડે તો ઘોડામાં ચોને થઈ ગયો. હું તો સાસ જ પીવું છું હા સાસ જ પીવું છું પણ અહીં જો એટલી સાસ આપણે જો બતાય. પૈણવાય તને બિહાડી દીધો પણ વેવાઈના તોથી હજી એક ગ્લાસ પાણીએ કોઈ ના આવ્યું નહીં અહીં તો પણ હવે આપણે જો તો લગ્ન કરાવી દે અને આપણે બહુ લઈને જતા રહીએ હેડો આપણે કાલે રિસેપ્શન પછી રાખીશું તો આજ તો વેવાઈએ પાણીનો આ ફેસલો આવે મારે તો હે હા પણ શું? મારે જવું છે બધું આમ બધું આજે બંધ એ બધું બંધ હા લગ્નના દાડે એવું બધું બંધ હોય બધો સ્ટોક રાખવાનો કેમ મોઢું બતાવ હા ના દૂધ પીવે તો સાથે લઈ પીધું. બાટલી હે એ બાટલી बाटली भी है એવું ના કરે मुझे शादी नहीं चाहिए तो તો છે આ હિન્દી બોલે છે અને આ બધા ગુજરાતી આ કે છે નહીં चाहिए નહીં જોઈએ એવું કહેવાય લે એ ચા નહીં પીધી એમ કે છે હિન્દી પાછી તો શું કરવાની બતાવી જુદી ને લાયા છે જુદી નહીં પણ મને વાત જુદી શાંતિ આવી છે. ના તો મારા નહીં ચાલે બાપા ના ચાલશે ચાલ મોઢું બતાવો કહી દો હા કહી દો મોઢું મોઢું બતાવો. બતાવો લે ભાઈ વેવાણ છોડીનું મોઢું માર જમાઈ મોટું બતાવી દો હોય જતી જાય મોન મોઢું બતાય એવું ના કરે. मुझे पैसा चाहिए એ હા આ તો લે અરે મોઢું પૈસાની જોવા લે પટલ. પૈસા લેવો આવું તો અડી જ જુઓ બાપા હા ખિસ્સો ખાલી બક્કા ભારી तुम्हारी बात से कुछ नहीं કુછ નહીં કશું ના રખાય વરરાજા જોડે ના હોય પૈસા તું બેહી જા આપણા જી વેભાઈ જોડે વાત કરવાની છે ચોકલેટ ખાઈ लेना चाहिए બગાડો બગાડો मुझे આ લો છોડી एक લો ड्रेस લો चाहिए હવે મોઢું બતાવવાનું કંઈક કરો તો મોઢું પછી બતાવો, લગન થાય જલ્દી બતાવો. હા બતાવ લે જોઈ લે ભાઈ આ ખવડાવે બતાવશે ઓ બાપરે કાંડ આવી ગયો ને બાપા જો જરા મારા બાપા તમે મને છેતરો છો હું કરવા છેતરું આ તો જુઓ તો ખરા આ વેભાઈ આપણને છેતર્યા આ તો વેભાઈએ છેતર્યા બાપા આવું મારે તો પૈણું જ છો ના હવે નહીં પણ આપણે પાછા મારે બહુ પૈણું છે હવે આપણે પાછા ના આ ના એ ચાલે હવે આ કન્યા આપણે તો ના જોઈએ બેટા આપણે બીજી પાછા આવીએ છે બોલો આપણે પાછા બાપા પૈણા વગર નહીં ચાલે ના નહીં આ પણ જમ. હવે નહીં પણ આપણે ના. પાછા એ માન કેમ તૈયાર થાય જો એમ ના કહેવાય કોઈને એન માન ના કહેવાય કેવું? એન બેનપણી છે ના ઉભો રહો હવે જો હવે ભાઈ પેલી તમારી કન્યા તો હવે તો આ તો જતી રહી બધી હવે નહીં આવે પણ મારો છોકરો એમને એમ પાછો નહીં જાય બોલો આ જોડે ઊભી હતી એને બેહાડવાની છે તમારે હા બેસાડી દો ને હા બેહાડો લા લા મોમા ક્યાં ગયો મોમા ઉચકીને બેહાડ એ મોમા આ બેહાડ કન્યા ને બેહાડ દો. આ બાજુથી બેહાડ લાયા હાર લાયા બેહાડ હા, કન્યા માથે ઓઢો અલ્યા હલો હલો
હા ચલો ભાઈ હવે હાર પહેરાય છે ભાઈ ગાજો ગઈ હવે હવે જુઓ આ તો આ હારા નસીબે આજે આ તમારા બધાના પુણ્ય હશે કે આ 24મી વખત મારો છોકરો પરણી જશે હવે તો આ એક નહીં તો બીજી પણ જે હારી મળી ભલે મારો છોકરો ગમે તેવો છે પણ મળી કન્યા રૂપાળી હવે શાસ્ત્રીય રીતે એના લગ્ન થશે પછી આપણે આગળ વચ્ચે વિચારીએ છીએ હેડો હેલો હેલો ઓમો કરંટ આવે છે વાહ ભાઈ વાહ તાલીઓ તો પાડો ભાઈ હા 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 મારો છોકરો પરણી ગયો ભાઈ હા 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 કેટલો ખર્ચો કર્યો તો પછી પહેલા તો ખરો જ ને. ચલો ભાઈ ફેરા ફરાવાનું કરવાનો કઈક હા ગાઓ ગાઓ બોલ બેટા હવે બરાબર છે ને બધું કરંટ આવે છે ઓમો બાપા આ બધું કીધું બરોબર છે તો ચાલશે. હે? આ બધું કીધું બરોબર છે. હા બરાબર જ હોય ને તે હવે હું પૈણું હવે હું પૈણું હા ઓમો કરંટ નહીં આવતો હવે. હમણાં કહેતો તો આ કે તો સારું લાગે છે. હમણાં કહેતો તો કે બાપા નહીં પૈણવું ગદ 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 થાય છે. ચૂપ ચૂપ હમણાં કહેતો તો કે મારે નહીં પૈણવું બાપા તમે પૈણી જાઓ હવે તમે નહીં કહેતો કે બાપા તમે પૈણો ના મારે પેણું ના મારે પૈણવું છે. બોલ હવે ના ચલો શુભ ઘડી હવે ફેરા ફેરાવો બે ભેળો ઉતરો નીચે લઈ લો ખુરશી હેલો 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 છો અરે આ તો મારા છોકરાની વહુ આવી મારી દીકરી બરાબર બરાબર જ છે આ તો છોકરો મારો કે કરતો હતો ને એટલે કહેવું પડે એ હા એ પેલું હેલો મંગળિયું વરતાય રે પેલું મંગળિયું વરતાય પેલે મંગળ કોનાથી દાન દેવાય રે પેલે કોના રે દાન દેવાય ફેરો લગનમાં પેલું એ બીજું બીજું મંગળિયું વરતાય રે મંગળિયું વરતાય બીજા મંગળ અરે કોઈ ફૂલાઈ નાખતું નહીં આ તો હવે તો ફૂલ નાખો રે બીજે મંગળ અહીં આવે એટલે લે આ ફર ફર ભાઈ ત્રીજું ત્રીજું મંગલિયું વરતાય રે ત્રીજું ત્રીજું મંગલિયું વરતાય રે વનેચનભાઈનો આજે હરખન માય રે વનેચનભાઈનો આજે હરખન માય રે તુલસી દેવનું
મુરશી દેવની કૃપાએ લગન થાય રે વનચનભાઈનો આજે હરખન માય રે કપાતના અગનિયા રે ગવાય રે વનચનભાઈનો વર ઘોડો જોને થાય રે. જો આ લગન તો થઈ ગયા દીકરા તારા. સિમલાની ટિકિટ કો કાલ જ જવું. થાઈલેન્ડ નહીં, થાઈલેન્ડ જવાનું, થાઈલેન્ડ. હવે જો ભાઈ રંગે ચંગે માં છોકરાના લગ્ન થઈ ગયા, બહુ સરસ વહુ મળી છે. હવે થોડી વાર પછી વિદાયની વેળા થશે. જોન ભલે ભૂખી જજી વેવાઈએ તો પાણીનો ભાવ નહીં પૂછ્યો, પણ માર તો છોકરો પૈણી ગયો એટલે બહુ છે બધું. હવે પછી વિદાયની વેળા થશે. તમે બધા હજી શાંતિથી સાંભળજો, જોવાનું છે બધું, વિદાય વિદાય બધું જોવાનું છે. જમણવાર કાલે સવારે બપોરના રિસેપ્શન છે જ આપણું, તમે તમારે માની લેવાનું છે. કાલે સવારે જે રિસેપ્શન છે ને અમારા છોકરાનું રિસેપ્શન છે, એને ટિકિટો મળી છે સિંગાપુર જવાની, મલેશિયા જવાની. એને જો જવા હોય તો છૂટ છે. પગે લાગો. હા હેલો હેલો. બાપા હવે પગે લાગો. પેલા લ્યો બાપાને પગે લાગો ભાઈ. ભાઈ પહેલા મારા કન્યા આ પગડિયા લાગવા આવશે તમને બધાને, અને પછી એની વિદાય થશે. બધાને પગે લાગો. वनचन का चेहरा જા વિદ્યા બોલ તા ભાઈ જોડે ફર. लगता है दुल्हन का तो दिल दीवाना लगता है. આ કન્યા શું કહે છે ખબર છે? સાંભળો ભાઈ, આ પગે લાગવા જાય છે ને, પણ આ કન્યા કહે છે કે આ ઋષિકેશમાં આવી તો 2 દાડામાં 2 લગ્ન થઈ ગયા. કાલે રોમ જોડે પૈણી અને આજ મારા વનેતન જોડે પૈણી. બોલો નસીબ કેવો લઈને આવી છે? અને પછી કહેતી હતી મારે તો 5 પૂરા કરવાના છે કે પાંડવો કરવાના છે કે મારે તો. સિમલા જવાનું છે. તમારે તો બધા ઈર્ષ્યા આવે, મને ખબર છે. કાલે સિમલા. જુઓ પાછળ એક 12 બોર્ડની રાઇફલ લઈને ફટાકડા ફૂટે. જુઓ 12 બોર્ડની રાઇફલ ફૂટે છે. 12 બોર્ડની તો રાઇફલ પાછળ જુઓ મારા છોકરા પાછળ તડાકા ને ફટાકા થાય છે. ઓ ગીતાબા, એ મારા છોકરાને કંઈક આપજો વધારે પાછો. ગીતાબા, ગીતાબા, સિમલાની ટિકિટ આપી તને? મલેશિયાની ટિકિટ? વાહ ભાઈ વાહ, વાહ વાહ. હા, પણ મારે ચોક ટિકિટ કરાવજો પાછો. હા હા હા, જો મારો છોકરો તો એક વખત રોડેલી ડોસી લાવો, મારે તમારી ટિકિટ નહીં. મેક્સી વારીને પૈણવું તું આ સાડી વારી ગમતી નથી. મારે મેક્સી વારાને પૈણવું તું આ સાડી વારી ગમતી નથી.
મારે મેક્ષે વારે ને પરણવું તો સાડે વારે ગમતે નથી. બહુ સારો પ્રોગ્રામ પગે લાગવાનો તો ચાલ્યો. મને લાગ ખિસ્સો ભરાઈ જશે એનો. ખેડો કાલ રિસેપ્શનનો ખર્ચો નીકળી જશે મારે. હેલો હે એ તો 24મી વખત હાડી જ મળે. બધા તમે બધા ઈર્ષા ના કરતો પાછા મારા છોકરાની. હા વાલી લાગી, લાગી. ઓ વાલી ઓ માય લે એટલામાં તો વાલી થઈ જાય ભાઈ. હે હવે આ મારું શું થશે? મને હરખી રીતે રાખા તો સારું છે ભાઈ. આ તો હરખા રોટલા ખવડાવવાનું કરે તોય બરાબર છે. મારે બીજી તો કોઈ આશા નથી. બાપા પાસે તોડો હા હા આય આય દીકરા આય. બાપા હા બેટા આવો આવો. આ ભાઈ ફુગ્ગા ફોડી નાખે મારે રમવાનું નહીં. અરે એ તો આપણે 12 બોર્ડની બંદૂક લઈને તારી પાછળ રાખ્યા તો ના ફટાકડા બંદૂકના ગોળીઓ થાય છે ચાલુ થાય છે. આ પણ ફુગ્ગો મારે રમવા જેવો છે. હા તો લે આપી દે લાય લાય લે લે માં બૈરું એ રમશે ને હું એ રમે લે બે રમીશ મેં તો લે કેમ રમવાનું? આ તો બહુ વજન વાળું છે લે. ચપ રમવાનું બતાવ લ્યો. હા બોલ. ચેતન બાપાને લાગો પછી. ચેતન બાપા. હા હેલો ભાઈ હા? મને તો રોટલા રોટતા નહીં આવડતા. અલ્યા હવે આનું શું કહેવાનું ભાઈ મારે? આ બરોબર આ તો છે. કહેતા ભાઈ હું તો આ રોજ બાપાને કહેતા ભાઈ આ મારા તો રોટલા કરતા નહીં આવડતું. હવે હું તો રોજ છે ને રૂપારું પંજાબી રોધે રો- રોજ પીઝા બનાય વાહ વાહ વાહ. રોજ દાબેલી બનાય. પણ મારે તો મોઢામાં દોતાય નથી પછી શું કરવાનું અરે હું તો મારે? ભાખરીના પીઝા બની આલે ના રૂપા. ના અમારા છોકરાને તાર જે ખાવું હોય ખવડાવીને બનાવજે એટલે હું રાજી જ રહીશ. જો અને એની દૂધની બોટલ છોડાઈ દેજે પણ. આ જો હું તો દીકરી ખીચડી શીરો કરી દઈશ. હા અને મારા માટે રોજ તારે ખીચડીને શીરો બનાવે તો ચાલશે. બાકી એને જે ખવડાવવું હોય એ ખવડાવજે. શીરો બનાય રૂપારો દૂધનો શીરો બનાય આહા પછી રૂપારો સેવોનો શીરો બનાય ઓહો હો હો. રૂપારો સોજીનો શીરો બનાય. પછી હું તો જવાન થઈ જઈશ. ડાયાબિટીસ થઈ જશે આટલું બધું બનાવે. ના ડાયાબિટીસ નહીં થવા તો મોરો બની જાય. હા ના ડાયાબિટીસ તો મને છે જ નહીં પણ મને મોડો ભાવશે નહીં. આપણે ગળો જ બનાવવાનો. બાપા. બોલ બેટા બોલ. હું ગીલી દંડો રમવા જાઉં. હે ગીલી દંડો રમવા જાઉં. હવે તારે રમવાનું બધું ઘણું મળ્યું છે એટલે ગિલ્લી દંડા છોડી દેજે. હવે તને મોકલવાનું મલેશિયા. કાલ તારે જવાનું છે. જે રમવો એ રમી લેજે. હવે ગિલ્લી દંડા છોડ. મોટા થઈએ પૈણીએ પછી બધું રમવાનું બીજું બધું આવે. અને કાલ ઉઠીને આ તો અહીંયા કોઈ બાપજી બેઠા નથી. સાંભળજો ભાઈ આ તો કોઈ અહીંયા બાપજી આજે બેઠા નથી. નહીતર તો મારો છોકરો પગે લાગે જાય ને તો બાપજી કેવા આશીર્વાદ આપે છે ખબર છે? એમના આશીર્વાદ ફળ્યા હોય તો 6 મહિનામાં તો 2 લઈને ફરતો હોય છે. ઓ વાલી હા આ વાલીન બાલીન. આ મારો મોટો બા આહા આહા હા હા. પગે લાગુ પણ આશીર્વાદ આલે તોય શું થઈ આપો તો પેલી જ જગ્યા 12 મહિનામાં 2 છોકરો થયેલી બહુ થઈ ગયું. આ તે બદલાઈને હું આ એ વખત સૈતા બેન ડીંગલી લાવી હતી ડીંગલી લાવી હતી ને. આવો 6 મહિના થઈ ગયા. લે ભાઈ હવે આ વેવાઈ જો હવે વિદાયનું કંઈક કરો. હવે આ મારા છોકરાને જો બહુ સરસ રીતે મારા છોકરાના લગ્ન થઈ ગયા. કન્યા સરસ મળી. હવે હું એવું વિચારું છું આ ઋષિકેશ સુધી તો આવ્યો જ છું તો હવે ઘર સોંપી દઉં છોકરાને બહુને અને હું અહીંયાથી આગળ જતો રહીશ. અને મારે એ ભગવાનની ભક્તિ કરતો કરતો ફરતો ફરીશ અને આ મારી જવાબદારીમાંથી મુક્ત થઉં. હવે વિદાય લઈએ આપણે. બાપા હવે તમારું મારતા આવી ગયું છે. તમારું કોમ જ નહીં જોન બાપા જુઓ મારતા આવી ગયું. છે ને દેસાઈ સાહેબ ક્યાં ગયા?
બસ જો જો છ આ લાજ શરમ જેવું છ કશું બાપા હવે- ચાણ જવાનું તમે કોણ તમે જવાનું કહેતા હતા, ચાણ જવાનું હા બસ તું પેલા કહેતા હતા ને 6 મહિના 2 લાવું પછી જ જવાય ને તો એમને એમ તો મૂકીને ના જવાય કાલ તને છોડીને જતી રહે તો પાછું એકલો પડી જાય આ વડનો મામો આ દાદા ભણ્યા નામ જાઓ હવે ખૂબ મજામાં છે. તાને મો તો હવે મને કહેતા બાપા તમારું કોમ નહીં પણ મેં તો પહેલા જાહેર કર્યું પણ છોકરાથી આવું બોલાય એ જો આ મોમો એનો એવો આ મોમો એ ભણ્યાના જેવો લે આજ સુધી મને લાગે તમને આમ જ હતું કે આ ભાર વેઠીને મારો છું ચલો હવે વિદાય કરો હાડો બેટા બોલ બેટા કાલ તો રેમા માલીની જેવો રેશમ જેવો છે હવે જુઓ ને હું કાલે જઈશ તમારા એમાં માલીનો ફોટો જોઉં પછી કહું કે તારા ગાલે એમાં માલીના જેવા થયું કે નહીં હા જો તો ખરો આ નફટને કરવું શું મારે આ નફટને કરવાનું શું મારે આ પૈણાઈ તો દીધો પાછો કે તમે હવે જતા રહેજો હા હેડો ભાઈ આ ચો છે વિદાય કરો હેડો આ ભૂખ લાગી છે ને તો હારમાં ગાજર છે એ ખાવા માંડ્યો તો જો હલવો ખાઉં છું બાપા આ ગાજરનો હલવો જ બને છે મોઢામાં હા જાઓ હેડો વિદાય આ બાજુથી કાળજા કેરો કટકો આ તો વને સન્ને બટકી ગયો પછી પારકી થાપણ વાળું બાજુ હમણાં પછી પોક મૂકી જાય ને પછી હા લે આ તો રોવા મળી ભાઈ મારો છોકરો જોડે રોશે જોજો પાછા હો બાપા હા બેટા એનું કયો ને રોવા નહીં એ તો રોવાય તો એને બેસ અહીંયા મને જીવ પડે છે ના જીવ પડે ના તું રોય ના, ના, નહીં ના. તું રોય હા, નહીં જાય એની જોડે હા રોય નહીં ને મને રૂંગું આવે કાળજા કેરો કટકો આ તો વને સન્ને બટકી બાપા આટલો રોવા ગયો તો દે, કોણે મારીને એવું મારે નહીં કોઈ તો? આ તો લગ્ન થાય દીકરીને એનું પિયર છોડવાનું આવે સાસરે આવવું આવે તો એટલે મારી રડે. નહીં ને ના ના કોઈ નખમાં તલવાર લાવીશું ના કોઈ ના મારે કોઈએ માર્યું નહીં હો હા હા આ તલવાર છે ભાઈ હા. આપજો તલવાર કોઈ મારે તો તલવાર માર દઉં હા છાપ બસ બરાબર તું બેસ હવે શાંતિથી થોડી વાર હવે એ મૂકી દેવાનું હોય તું એ અણવર હારા ડફોડ માર્યા બધા અહીંયા ના હોય નખરા કરીને આ બોટલ છોડાવો ને લો છોડાવો બોટલ હા બસ બાપા હા. આપણે બોટલ લાયા નતા બે બાપા દૂધ ભરીને જુઓ મેલી તું કન્યા જાતે કહેવા જાય વિદાય ગીત ગાવો એમ જય હો